ધોરણ 7 ઇંગ્લિશની અંદર સ્વાધ્યાય પોથીમાં યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડેની અંદર આપણે સ્વાધ્યાય પોથીમાં આગળના વિડીયોની અંદર આ ઉપરના વિકલ્પો MCQ વિશે સમજી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા 5મા નંબરના પેરેગ્રાફથી આપણે આન્સર ક્વેશ્ચનના લખીશું. ફકરો આપેલો છે તેનામાંથી શોધીને આપણે આન્સર લખવાના રહેશે. તો આ 5મા નંબરની અંદર પહેલો ક્વેશ્ચન છે, વોટ ડુ યુ યુઝ્યુઅલી પ્લે? તો ધે યુઝ્યુઅલી પ્લે ચેસ. હુ ઇઝ અ યુનિક ક્રિકેટર? તો શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. થર્ડ નંબરમાં, વોટ કેન શંકર ડુ? તો શંકર કેન બાઉલ એઝ શિવ wants. He can bowl and run to stop the ball. Why is Shankar a unique cricketer? Shankar is a unique cricketer because he can bowl as Shiv says. He is a good bowler and good wicket keeper. ચલો, એના પછી આ પેરેગ્રાફ ઉપરથી આપણે MCQ આપેલા છે, તો MCQના આધારે આપણે લખીએ. પહેલો MCQ છે, શંકર એન્ડ શિવ યુઝ્યુઅલી પ્લે. તો સી ઓપ્શન આવશે, ચેસ. શંકર ઇઝ અ ખાલી જગ્યા ક્રિકેટર. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. ડી ઓપ્શન આવશે. શંકર કેન ખાલી જગ્યા એઝ શિવ વોન્ટ્સ. તો શંકર બોલ. તો એ આવશે આન્સર થર્ડમાં. હવે છે પેરેગ્રાફ નંબર 6. તો એનામાં છઠ્ઠા પેરેગ્રાફની અંદર પહેલો ક્વેશ્ચન, વોટ ડઝ શિવ ડુ આફ્ટર ડિનર? શિવ ચેક હિઝ ઈમેલ આફ્ટર ડિનર. વોટ ઇઝ શંકર લાઇક? શંકર ઇઝ લાઇક અ લિવિંગ ઇન્સાઇક્લોપીડિયા. બરાબર. હુ ઇઝ રિયલી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન? શંકર ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. એના ઉપરથી MCQ છે, તો MCQને આપણે જોઈએ. તો પહેલો છે, આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ખાલી જગ્યા. તો બી આન્સર આવશે, ઈમેલ. શિવ રાઇટ અ ખાલી જગ્યા અબાઉટ ધીસ ડે. તો ડી આન્સર આવશે, બ્લોગ. શંકર ઇઝ લાઇક અ લિવિંગ. તો સી આન્સર આવશે, ઇન્સાઇક્લોપીડિયા. હવે એના આધારે આ હતા છઠ્ઠા પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર. હવે સાતમા પેરેગ્રાફ ઉપરથી છે, વેન ડઝ શિવ ગો ટુ બેડ? શિવ ગો ટુ બેડ એટ 11 o'clock. MCQની અંદર શિવ ગોઝ ટુ બેડ એટ, તો આન્સર સી આવશે, 11 o'clock. વેન ડઝ શિવ ગેટ અપ? તો શિવ કેટલા વાગે ઉઠે છે? એનામાં બી આન્સર આવશે, 5:30 AM, એટલે 5:30 સવારે. આન્સર બી આવશે એની અંદર. હવે તમને 8મા નંબરનો પેરેગ્રાફ અહીંયા નીચે આપેલો છે અને ક્વેશ્ચન આન્સર પાછળ છે. તો પેરેગ્રાફમાંથી તમારે ક્વેશ્ચન આન્સર શોધીને લખવાના હોય છે. તો પેલો આપણે જોઈએ, વોટ ડઝ શંકર ડુ એટ નાઇટ? શંકર સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર. હી પુલ્સ આઉટ વાયર ફ્રોમ હિઝ સ્ટોમચ એન્ડ પુટ્સ ઇન અ સોકેટ. He started charging himself. બરાબર. He starts charging himself. બીજા નંબરનો ક્વેશ્ચન છે, ડઝ શંકર સ્લીપ? તો નો, શંકર ડઝ નોટ સ્લીપ. આ બીજા નંબરનો ક્વેશ્ચન અહીંયા આન્સર લખેલો છે. હવે છે MCQSમાં, શંકર ખાલી જગ્યા એટ નાઇટ. શંકર ચાર્જ હિમસેલ્ફ, એટલે કે સી આન્સર આવશે. હવે થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, તે છે ટ્રુ ફોલ્સ. તો ફર્સ્ટ નંબરમાં છે, શંકર ઇઝ અ સાયન્ટિસ્ટ. તો ફોલ્સ. શંકર હેઝ અ બિગ મોસ્ટેચ. તો ફોલ્સ. શિવ પ્રેક્ટિસ યોગા. તો ટ્રુ. ચોથા નંબરમાં શંકર મેક્સ બ્રેકફાસ્ટ. તો ટ્રુ. 5મા નંબરમાં શિવ ડ્રાઈવ ધ કાર. તો ફોલ્સ. છઠ્ઠો, શિવ લાઇક મ્યુઝિક. તો ટ્રુ. શંકર ઇઝ અ ગુડ ડ્રાઈવર. તો ટ્રુ. શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી. તો ટ્રુ. 9મો, ધ રોબોટ વિલ નેવર ગેટ એંગ્રી. ટ્રુ. શંકર ઇઝ અ ગુડ કુક. તો ટ્રુ. શિવ એન્ડ શંકર યુઝ્યુઅલી પ્લે ફૂટબોલ. તો ફોલ્સ. શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર. તો ફોલ્સ. શિવ ઇઝ ઓલ્સો અ વિકેટ કીપર. ફોલ્સ.
શિવ ચેક્સ ઈમેલ આફ્ટર લંચ તો ફોલ્સ. શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન તો ટ્રુ. શંકર goes to bed around 11 o'clock તો false. Shiv does not need sleep તો false. Shiv is a robot તો false. તો આ રીતે આપણે ટ્રુ ફોલ્સના આન્સરિંગ છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્વાધ્યાયપોથીમાં નોંધ કરતા રહેજો. સાથે સાથે ચલો ચોથા નંબરમાં છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ અ વર્બ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. બ્રેકેટની અંદર જે વર્બ આપેલા છે એને ગોઠવવાના છે. બરાબર. એક્ઝામ્પલ આપ્યું છે સંજય વોક્સ ઇન ધ ગાર્ડન એવરી ડે. તો વોક આપેલો તો એને એસ લગાડ્યું છે. ગ્રાન્ડ મધર ખાલી જગ્યા ભજન ઇન ધ મોર્નિંગ. તો સિંગ આપેલું છે તો તેનું થઈ જશે સિંગ્સ, એસ લાગશે. સમટાઈમ્સ ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ફૂટબોલ તો પ્લે. જ્યારે બહુવચન આપેલું હોય ત્યારે એક જે શબ્દ આપેલો હોય એને એ રહે, તો અહીંયા પ્લે જ રહેશે. બરાબર. હવે ત્રીજા નંબરની અંદર અનિતા ઓલવેઝ ખાલી જગ્યા હર હોમવર્ક ઇન ધ ઇવનિંગ તો ફિનિશિસ. ધ સન ઓલવેઝ ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ તો રાઇઝિસ. મિસ્ટર જોશી ખાલી જગ્યા અસ ઇંગ્લિશ તો ટીચિસ અસ ઇંગ્લિશ. સમટાઈમ નીતિન ખાલી જગ્યા હિઝ ફાધર ઇન ધ શોપ તો હેલ્પ્સ. ધ કાઉ ખાલી જગ્યા અસ મિલ્ક તો ગીવ્સ મિલ્ક. મિસ્ટર વ્યાસ નેવર કમ્સ લેટ ટુ ઓફિસ. કમ્સ થઈ જશે. બરાબર. ખાલી જગ્યામાં અંકિત એન્ડ મનન ઓલવેઝ ખાલી જગ્યા હોમ ટુગેધર તો ગોનું ગો. બંને છે બહુવચનમાં આવી જશે એટલે ગોનું ગો જ રહેશે. દર્શિત ખાલી જગ્યા ટુ પ્લે ફૂટબોલ એવરી સન્ડે તો લાઇક્સ. ચલો પાંચમા નંબરમાં એમાં પણ આપણે બ્રેકેટમાંથી પૂરવાના છે. બરાબર. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્બ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તો એક્ઝામ્પલ આપ્યું છે અલકા ડ્રોનું થઈ જશે ડ્રીવ. અ રંગોલી યસ્ટરડે. બરાબર. ભૂતકાળ કરવાનું રહેશે. ફર્સ્ટ છે કિરણ ખાલી જગ્યા અ ગ્લાસ યસ્ટરડે તો બ્રેકનું બ્રેક. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા અ સોંગ લાસ્ટ વીક તો સેંગ થઈ જશે સિંગનું. લતા ખાલી જગ્યા હોમ લાસ્ટ વીક તો ગોનું વેન્ટ. ધ ટીચર ખાલી જગ્યા અસ અ ન્યૂ લેસન લાસ્ટ વીક તો ટોચ. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા હોમ અર્લી યસ્ટરડે તો કમનું કેમ. ધે ખાલી જગ્યા ફાસ્ટ ટુ કેચ ધ બસ યસ્ટરડે મોર્નિંગ તો રનનું રન. RAN થશે. ધ પોલીસ ખાલી જગ્યા ધ થીફ લાસ્ટ નાઇટ તો કેચીસ. આઠમા નંબર નયન ખાલી જગ્યા હિઝ ગ્રાન્ડ ફાધર લાસ્ટ ઇવનિંગ વિઝિટેડ. વી ખાલી જગ્યા અવર વર્ક લાસ્ટ ઇવનિંગ કમ્પ્લીટેડ. વિનય એન્ડ અનંત ખાલી જગ્યા ફૂડ ઇન ધ મોર્નિંગ કુકડ ફૂડ. બરાબર. ઈડી લાગશે. હવે છઠ્ઠા નંબરની અંદર તો છઠ્ઠા નંબરનું પણ એ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધ વર્બ ગિવન ધ બ્રેકેટ્સ. બ્રેકેટમાં આપેલા છે એના આધારે તમને ખાલી જગ્યા પૂરવાની છે. એક એક્ઝામ્પલ આપ્યું છે મોહન વિલ મેક અ બોટ ટુમોરો. એના આધારે આપણે બીજી બધી ખાલી જગ્યાઓને પૂરવાની રહેશે. તો પેલું છે દીપક ખાલી જગ્યા અ લેટર નેક્સ્ટ વીક તો વિલ રાઇટ. વી ખાલી જગ્યા ધ મેચ ટુમોરો વિલ વિન. રેખા ખાલી જગ્યા ધ રૂમ ટુમોરો તો વિલ ડેકોરેટ. રામુ ખાલી જગ્યા ધ પ્લાન્ટ્સ ઇન ધ ઇવનિંગ તો વિલ વોટર. આઈ ખાલી જગ્યા ફૂડ ઇન ધ ઇવનિંગ તો વિલ કુક. દે ખાલી જગ્યા ધીસ હાઉસ નેક્સ્ટ મંથ તો વિલ બાય. અંશ ખાલી જગ્યા અ સોંગ ટુમોરો તો વિલ સિંગ અ સોંગ ટુમોરો. બરાબર. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયપોથીમાં લખતા જાજો. સાથે સાથે
ચલો પેજ નંબર 32 ઉપર આવી જાજો. 8મા નંબરની ખાલી જગ્યાની અંદર ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા અ ન્યૂ લેસન ટુમોરો તો વિલ લર્ન. અમિત એન્ડ સુમિત ખાલી જગ્યા અ રેસ નેક્સ્ટ વીક તો વિલ રન. 10મો આઈ ખાલી જગ્યા હોમ અર્લી ટુમોરો તો વિલ ગો. હવે 7મા નંબરની પણ આપણે બ્લેન્ક્સને પૂરવાની છે, બરાબર. તો ઉદાહરણ આપ્યું છે આઈ એમ સ્ટડીંગ ઇંગ્લિશ નાવ, એવી રીતે. તો ફર્સ્ટ નંબરની ખાલી જગ્યા છે આઈ ખાલી જગ્યા અ બુક નાવ તો આઈ એમ રીડિંગ બુક નાવ. દે ખાલી જગ્યા ફૂટબોલ નાવ તો દે આર પ્લેઇંગ. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ઇન ધ ક્લાસ તો આર શાઉટિંગ. ચોથા નંબરનું યુ ખાલી જગ્યા યોર રૂમ નાવ યુ આર ક્લિનિંગ, બરાબર. દિશા ખાલી જગ્યા અ પોયમ નાવ દિશા ઇઝ રાઇટિંગ. ધ ડોગ ખાલી જગ્યા નાવ તો ઇઝ બાર્કિંગ. 7મો હેમંત ખાલી જગ્યા હિઝ ટીથ નાવ તો ઇઝ બ્રશિંગ. 8મા નંબરમાં ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા પેપર બોટ્સ નાવ તો આર મેકિંગ. 9મા નંબરમાં વી ખાલી જગ્યા ટુ સ્કૂલ નાવ વી આર ગોઈંગ ટુ, બરાબર. 10મા નંબરમાં હરી એન્ડ શ્યામ ખાલી જગ્યા વિથ અસ નાવ આર કમિંગ. ચલો પ્રશ્ન નંબર 8ની અંદર પ્રશ્ન નંબર 8 તમને કહે છે રાઇટ ધ સેન્ટેન્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. જેવું એક્ઝામ્પલમાં આપ્યું છે એના આધારે સેન્ટેન્સ લખવાના છે. તો પેલું છે એક્ઝામ્પલમાં વી લર્ન ઇંગ્લિશ તો વી ડુ નોટ લર્ન સંસ્કૃત. કૌંસમાં આપેલું છે એ લખવાનું છે, બરાબર. એના ઉપરથી વાક્ય. પહેલા નંબરમાં છે મિસ્ટર વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ તો કૌંસમાં ગુજરાતી છે તો લખવાનું મિસ્ટર વ્યાસ ડઝ નોટ ટીચ અસ ગુજરાતી. બીજું છે ધ બોય પ્લે ફૂટબોલ તો કૌંસમાં ક્રિકેટ છે ધ બોય ડુ નોટ પ્લે ક્રિકેટ. પછી ત્રીજો સોહમ મેક્સ ટી ફોર અસ કૌંસમાં કોફી છે તો સોહમ ડઝ નોટ મેક કોફી ફોર અસ. ચોથા નંબરમાં ધે ક્લીન ધ હાઉસ તો કૌંસમાં ગાર્ડન છે ધે ડુ નોટ ક્લીન ધ ગાર્ડન. 5મો આઈ બ્રશ માય ટીથ ઇન ધ મોર્નિંગ આઈ ડુ નોટ બ્રશ માય ટીથ એટ નાઇટ. 6થા નંબરમાં ગ્રાન્ડ મધર સિંગ ભજન ગ્રાન્ડ મધર ડઝ નોટ સિંગ સોંગ, બરાબર. વિદ્યાર્થી મિત્રો આ હતી, આવી રીતે પૂરવાની છે. હજી બાજુના પેજમાં પણ જોઈ લો. 7મા નંબરમાં છે જતીન હેલ્પ મી તો જતીન ડઝ નોટ હેલ્પ માય ફ્રેન્ડ. 8મું છે આઈ ગો ટુ સ્કૂલ બાય બસ તો આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ બાય સ્કૂટર. 9મા નંબરમાં વી ડેકોરેટ ધ હોલ તો વી ડુ નોટ ડેકોરેટ ધ ક્લાસરૂમ. 10મો છે આકાશ રાઇટ્સ પોયમ તો આકાશ ડઝ નોટ રાઇટ એસે, બરાબર. તો આ રીતે આપણે વાક્યો બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો એના પછીનો છે ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો ઉદાહરણ તમને આપેલું છે એ ઉદાહરણના આધારે આપણે બ્લેન્ક્સને પૂરીશું. તો ફર્સ્ટ છે એક્ઝામ્પલ આપણે જોઈએ બર્ડ ઓલવેઝ ખાલી જગ્યા ફ્લાય ઇન ધ સ્કાય, બરાબર. ઓલવેઝ ફ્લાય ઇન ધ સ્કાય. તો એવી રીતે પેલું છે ચિલ્ડ્રન ખાલી જગ્યા પછી કૌંસમાં આપ્યું છે ઓલવેઝ અને નેવર તો નેવર લાઈક ટુ સીટ ઇન ધ હાઉસ. ધ સન ઓલવેઝ રાઇઝ ઇન ધ ઈસ્ટ. ધ અર્થ ઓલવેઝ ગોઝ રાઉન્ડ ધ સન. અ ટર્ટલ લાઇવ્સ in water but sometimes it is in on land also. 5મો છે the sun always sets in the west. 6થો છે sometime we see a rainbow in the sky. 7મો છે a hen never gives birth to young one, it always lays eggs.
ધ મૂન ઓલવેઝ શાઇન્સ એટ નાઇટ. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 9મા નંબરની અંદર ખાલી જગ્યાઓ કેવી રીતે પૂરવાની છે એ સમજ્યા. 10મા નંબરનો ક્વેશ્ચન છે એ આપણે બીજા વિડીયોની અંદર સમજીશું. તો અહીંયા સુધી સ્વાધ્યાયપોથીમાં પૂર્ણ કરી નાખજો.